પાપી લોકો પર દેવી લક્ષ્મી કેમ પ્રસન્ન થાય? મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે જે લોકો પાપનો આશરો લઈને, જૂઠ બોલીને, છેતરપિંડી કરીને અને સારા લોકોને મૂર્ખ બનાવીને પૈસા કમાય છે, તેઓ વધુ સમૃદ્ધ અને સુખી જીવન જીવતા હોય છે. જેઓ અસલી વસ્તુને બદલે નકલી ચીજવસ્તુઓ વેચીને પૈસા કમાય છે, તેઓ ઈમાનદાર લોકો કરતાં અધિક સુખી દેખાય છે. એવું કેમ? જે લોકો પૈસા કમાવવા માટે છેતરપિંડી અને હિંસાનો આશરો લેતા કેમ વધુ સમૃદ્ધ થાય છે? મિત્રો, એક સમયે માતા પાર્વતીએ ભગવાન શિવને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. તેણે ક્યારે પૂછ્યું હતું? ચાલો આ કરુણ વાર્તા દ્વારા સમજીએ કે એક સમયે ભગવાન શંકર અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા અને તેમની વચ્ચે ચર્ચા અને વિવાદ ચાલી રહ્યો હતો. પાર્વતીજીને પ્રસન્ન કરતા અને ભૂતપ્રેત મહાદેવ ભગવાન શિવને તેમના પ્રશ્નોના જવાબ આપતા હતા. ત્યારે અચાનક માતા પાર્વતી ભગવાન શિવને કહેવા લાગ્યા કે હે ભગવાન, તમે પોતે ત્રણેય લોકોના સ્વામી છો, ત્રણેય જગતના સર્જક છે, ત્રણેય જગતનું સર્જન કરે છે અને જાળવે છે, કારણ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય એક જ શક્તિના અલગ અલગ રૂપ છે. માતા પાર્વતીએ કહ્યું, હે દેવાધિદેવ, હું તમારાથી જાણવા માંગુ છું કે સંસારમાં જે પાપી લોક છે, જે અત્યાચારી છે, અહંકારી છે, તેઓ હંમેશા નિર્દોષ લોકોને દુઃખી કરે છે, તેઓ શા માટે સુખી છે? કોઈ દિવસ ધાર્મિક અનુષ્ઠાન કરતા નથી, તેવા લોકો સુખી કેવી રીતે રહે છે? ઘણીવાર આવા લોકો ખૂબ વૈભવશાળી અને ધનવાન હોય છે. હે પ્રભુ, શું દેવી લક્ષ્મી આવા લોકોથી અત્યંત પ્રસન્ન રહે છે? હું આ વિષય પર તમારી પાસેથી જાણવા માંગુ છું. માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવ કહેવા લાગ્યા, હે દેવી પાર્વતી, આ સંસાર સાગર છે, આમાં શું શું થાય છે તેની કલ્પના પણ કરી શકાતી નથી. ચાલો તમારા પ્રશ્નોનો જવાબ હું ઉદાહરણ આપીને તમને સમજાવું છું. મિત્રો, આ રીતે ભગવાન શિવ માતા પાર્વતી સાથે સંસારની મુલાકાતે જાય છે. ભગવાન શંકર કહે છે, દેવી પાર્વતી, તમારા પ્રશ્નોનો ઉત્તર આપણી આ યાત્રામાં છુપાયેલો છે. શ્રોતા મિત્રો, હવે માતા પાર્વતી અને ભગવાન શિવે પોતાનો વેશ બદલીને ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને બંને જણ મૃત્યુની દુનિયાની મુલાકાત લેવા જંગલમાં પગપાળા નીકળી પડ્યા. ચાલતી વખતે રસ્તામાં તેમને એક કપાયેલ ઝાડનું મૂળ મળ્યું, જે પૃથ્વીથી થોડે ઉપર ઠૂંઠ નીકળેલું હતું. તમે જાણો છો કે જ્યારે કોઈ ઝાડ મૂળની નજીક તૂટી જાય છે, ત્યારે તેનો થોડો ભાગ બહાર રહે છે. મિત્રો, તે સમયે થોડું અંધાર થઈ ગયેલું હતું. તમે તેને ભગવાન શિવની માયા પણ કહી શકો છો. મિત્રો, ભગવાન શિવ માતા પાર્વતી અંધારામાં ચાલતા આગળ નીકળી રહ્યા હતા. અંધાર હોવાને કારણે ભગવાન શિવને તે ઠૂંઠ ન જોઈ શક્યા અને ભગવાન શંકરનો પગ તેમાં અથડાઈ ગયો. જેવો જ ભગવાન શંકરને તે ઠોકર વાગી કે ભગવાન શંકર આગળની તરફ પડ્યા, ભોલેનાથ નીચે પડી ગયા અને તેમના પગમાંથી લોહી વહેવા લાગ્યું. અને આ જોઈને માતા પાર્વતીએ ઝડપથી પલ્લું ફાડી નાખ્યું. તેનો એક ટુકડો ભગવાન શંકરના પગ પર બાંધી દીધો અને ભગવાન મહાદેવે તે ઝાડ તરફ જોઈને કહ્યું, હે તૂટેલા વૃક્ષ, તું ખૂબ વિશાળ બની જા, તારી ઊંચાઈ બધાથી વધુ થાય. આ જંગલના વૃક્ષો તમારી સુંદરતા બધા વૃક્ષો કરતાં વધુ અદ્ભુત બની જાય. મિત્રો, ભગવાન શંકરે તે તૂટેલા વૃક્ષને ઠપકો આપવાને બદલે ઉલટું આશીર્વાદ આપ્યા. શિવના આ વર્તનથી માતા પાર્વતી ખૂબ જ નારાજ થઈ ગયા. પાર્વતી પોતાની જાતને રોકી ન શકી. માતા પાર્વતી ભગવાન મહાદેવને કહેવા લાગી, હે ભગવાન, તમારી લીલા પણ ખૂબ જ વિચિત્ર છે. જે જૂઠ તમને દુઃખ પહોંચાડે છે, તે જુઓ, તમારા પગમાંથી કેટલું લોહી વહી રહ્યું છે. જે વૃક્ષના મૂળમાંથી તમે ઠોકર મારીને પડી ગયા છો, તમે એ જ વૃક્ષને વિશાળ થવાનો વરદાન આપ્યું. ભગવાન, તમારી માયા મને સમજણમાં ન આવી. આનું કારણ શું છે? હે પાર્વતીજી, જ્યારે સમય આવશે ત્યારે તમને આનો જવાબ પણ ચોક્કસ મળશે. હવે તમે કૈલાશ પર્વત પર ચાલો. મિત્રો, આ રીતે વિશ્વની યાત્રા કરીને માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાશ પર્વત પર પાછા ફર્યા અને તેમના ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત થઈ ગયા. પરંતુ માતા પાર્વતીના મનમાં વારંવાર પ્રશ્નનો જવાબ ન મળવાને કારણે વ્યાકુલતા હતી કે ભગવાને આવું કેમ કર્યું. તેમના દિમાગમાં વારંવાર એક જ વાત ફરતી હતી અને તે કહેવા લાગી,
હે ભગવાન, કૃપા કરીને મને કહો કે સંસારના પાપી મનુષ્ય જે અહંકારી છે તે દુષ્ટ વૃત્તિઓ ધરાવનારાઓ કેમ સુખી જીવન જીવે છે? ભગવાન શંકરે પાર્વતીને કહ્યું, તમને આનો જવાબ મળશે સમય પ્રમાણે, તમે થોડીવાર રાહ જુઓ. પ્રેક્ષક મિત્રો, તે સમય શું થાય છે કે જે ઠોઠ હતો, ભગવાન શંકરે તેમને વિશાળ બનવાનું વરદાન આપ્યું હતું, હવે તે તૂટીને એક ખૂબ જ વિશાળ વૃક્ષમાં ફેરવાઈ ગયું. તેમાંથી ધીમે ધીમે એક અંકુર ફૂટ્યો. ધીમે ધીમે તે એક વિશાળ વૃક્ષનું રૂપ ધારણ કરવા લાગ્યું હતું અને તેની ઊંચાઈ એ જંગલના તમામ વૃક્ષોથી ઘણી વધારે હતી અને તેની છાયા દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી. તે તેના કરતાં નાના વૃક્ષો પર હસતો હતો અને તેની મજાક ઉડાવતો હતો. પરંતુ હું તમને એક વાત કહેવા માંગુ છું કે જે વ્યક્તિ જેવો હોય છે તે તેના સ્વભાવને ક્યારે છોડતો નથી. દુષ્ટ વ્યક્તિ ક્યારે તેની દુષ્ટતા છોડતો નથી. કેટલીકવાર કેટલાક લોકો સંપત્તિ, પદ અને પ્રતિષ્ઠા મેળવીને ધનથી ભરાઈ જાય છે. એ પણ સાચું છે કે પછી પણ તે એટલી જ ઝડપથી નાશ પામે છે કે જો અચાનક કોઈને સત્તા મળે અને પૈસા મળે તો તે ચોક્કસપણે તેના નિયંત્રણમાંથી બહાર નીકળી જાય. તે સ્વાભાવિક છે દોસ્તો. તે વૃક્ષ વિશાળ બની ગયા પછી તે ઝાડ પર અનેક પ્રકારના પક્ષીઓ તે વૃક્ષની શાખાઓ પણ પોતાના માળા બનાવવાનું વિચારી રહ્યા હતા. પરંતુ વૃક્ષ એટલો અહંકારી બની ગયો હતો કે તે પક્ષીઓને ડરાવવા માંગતો હતો, જે તેની ડાળીઓથી દૂર ડરાવીને તેની ડાળીઓ પર બેસવા આવ્યા હતા. કહે છે કે આ પક્ષીઓ તેની બધી સુંદરતા છીનવી રહ્યા છે. તેઓ મારો નાશ કરશે, તેઓ મારા પર માળો બનાવશે, તેઓ મને દિવસરાત મારશે, તેમના રહેવાથી પ્રદૂષિત થઈ જાવ. મિત્રો, તેના ઇનકાર પછી પણ જ્યારે પક્ષીઓ તેના પર માળો બનાવવાનું શરૂ કરે છે ત્યારે તે તેના પાંદડાને તે જ ડાળી પર નીચે ફેંકી દેતો હતો. કેટલી વાર તેને પક્ષીઓના માળા અને ઈંડા નીચે ફેંકી દીધા હતા. આ જોઈને પક્ષી લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને તેઓ મનમાં તે વૃક્ષને શ્રાપ આપતા હતા. મિત્રો, તે અહંકારી વૃક્ષની આ હરકત ભગવાન શંકર પણ જોઈ રહ્યા હતા. ધીરે ધીરે જ્યારે વસંત ઋતુનું આગમન થાય છે ત્યારે વૃક્ષ પતળ બનીને નવા પાંદડા ધારણ કરે છે. તમે જાણો છો કે તે વૃક્ષ વસંતની ઋતુમાં કેટલું સુંદર બની જાય છે અને આ જોઈને તેનો ગર્વ સાતમા આસમાન સુધી પહોંચી જાય છે. કારણ કે આખા જંગલમાં તે વૃક્ષ કરતાં સુંદર અન્ય કોઈ વૃક્ષ ન હતું. કારણ કે ભગવાન શંકરે તેને વિશાળ બનવાનું વરદાન આપ્યું હતું. તે એક દિવસ હતો જ્યારે એક ભયંકર તોફાન આવ્યું હતું. વાવાઝોડાની ગતિ એટલી બધી હતી કે જંગલના તમામ વૃક્ષો ગભરાવા લાગ્યા, પણ તે વૃક્ષ તેના ગર્વમાં ઊભું હતું, હસી રહ્યું હતું. તેના કરતાં નાના બધા વૃક્ષો એક સાથે રહેતા હતા અને તે એકલો જ ઊભો હતો. તે જંગલ તેને તેની વિશાળતા પર ખૂબ જ ગર્વ હતો. તેનું મોટું કદ તેના માટે એક સમસ્યા બની ગયું હતું. તે મજબૂત તોફાથી પોતાને બચાવી શક્યો ન હતો. મિત્રો, એવું જ થયું. તે મજબૂત તોફાને તે વૃક્ષને પૃથ્વી પરથી ઉખડી નાખ્યું. તેના મૂળ અને ઓછામાં ઓછા 100 ક્વિન્ટલ માટી તેના મૂળને વળગીને ઉપર આવી ગઈ. મિત્રો, તે વૃક્ષ જમીન પર 5 ફૂટ ખાડો કરીને પડી ગયું. તેનું મોટું કદ જ તેના વિનાશનું કારણ બન્યું. મિત્રો, તે જ માર્ગે ભગવાન શંકર અને માતા પાર્વતી ફરી સંસારના ભ્રમણે નીકળે છે. માતા પાર્વતીને તો ભગવાન શંકર પાસેથી તેમના પ્રશ્નોનો અર્થ જાણવો હતો. તેથી જ માતાએ કહ્યું છે, ભગવાન, મને સમજાતું નથી કે તમે મારા પ્રશ્નનો જવાબ ક્યારે આપશો. ત્યારે ભગવાન શંકરે કહ્યું, હે દેવી, ચાલો આજે આપણે મૃત્યુલોકના ભ્રમણ કરવા જઈએ. મિત્રો, આટલું કહીને શિવ અને પાર્વતીજી સાથે મળીને જંગલના રસ્તે ચાલ્યા ગયા. તે વિશાળ વૃક્ષ તેના મૂળ સહિત ઉખડી ગયું હતું અને ભગવાન શંકર અને માતા પાર્વતી તે જ જગ્યાએ આવ્યા હતા. ત્યારે તેમણે ભગવાન શંકરને કહ્યું, હે દેવ, તમારી લીલા ખૂબ જ વિચિત્ર છે. જુઓ, આ કેટલો સુંદર વૃક્ષ છે, કેટલું વિશાળ વૃક્ષ છે. આ જંગલમાં તેના બરાબરી કરે એવું એક પણ વૃક્ષ નથી, કારણ કે તેનો પડછાયો કેટલો સુંદર છે. આ તોફાને કેટલો ખોટું કર્યું. આ વૃક્ષને તેના મૂળ સહિત ઉખેડી નાખ્યું. આ બિચારો વૃક્ષ જુઓ, તેના મૂળમાંથી નાશ પામ્યો છે. આનું કારણ શું છે? તમે આ સુંદર વૃક્ષને આટલું ટૂંકું જીવન આપો છો. પછી ભગવાન શંકરે માતા પાર્વતીને કહેવાનું શરૂ કર્યું કે હે પાર્વતીજી, તમે પણ ખૂબ જ નિર્દોષ છો.
આ એ જ ઠોઠ છે જે અમે છે થોડા વર્ષો પહેલા મળવા આવ્યા હતા અને તમે જાણશો કે હું આને અથડાવીને પડી ગયો હતો અને મારા પગમાંથી ઘણું લોહી વહી ગયું હતું, હું જમીન પર પડ્યો હતો. આ એ જ વૃક્ષ છે. પણ હે પાર્વતી, તે સમયે તેને શું વરદાન આપ્યું હતું તે તમે જાણો છો. હા ભગવાન, તમે આ વૃક્ષને વિશાળ થવા માટેનું વરદાન આપ્યું હતું. શું કહે છે હે દેવી, તે સમયે જો હું આ વૃક્ષને ઉખાડતો તો મારે ખૂબ મહેનત કરવી પડી હોત અને હું તેને જડમૂળથી ઉખાડી શક્યો હોત. તે અત્યાચારી અને અહંકારી હતો, તે માટે મારે તેનો નાશ કરવો અત્યંત જરૂરી હતું. તેથી જ મેં તે વૃક્ષને વિશાળ બનવાનું વરદાન આપ્યું હતું. તેથી જ મેં તેને કહ્યું હતું કે આ વૃક્ષ વિશાળ બની ગયું છે. એ જ વૃક્ષ છે જે આ બધા વૃક્ષો કરતાં મોટું થયું છે. ત્યારે પણ તેનો અહંકાર ન છોડ્યો. તેના અહંકારને તેને આ સ્થિતિ પર પહોંચાવ્યો છે. આ જંગલના બધા વૃક્ષોથી પોતાને ઘણો વિશાળ સમજી રહ્યો હતો. પક્ષીઓને તેના ઉપર આશરો ન કરવા દેતો હતો અને આ પ્રવાસીઓ માટે પણ છાયા કરતા પહેલા પાંદડાઓને વિખેરી નાખતો હતો. તેથી આ વૃક્ષ ખૂબ જ અહંકારી અને મહાન પાપી હતું. તેણે જીવનમાં કોઈ સારું કામ કર્યું ન હતું. અને યાદ રાખો કે જેઓ ફક્ત નામથી મહાન બને છે તેઓને ફળ નથી મળતું, તેમનાથી કોઈ લાભ મળતો નથી. તેમનું જીવન લુહારના ઘૂંટડા જેવું થઈ જાય છે જે શ્વાસ લે છે પરંતુ તેમાં જીવનનો કોઈ પત્તો નથી. જેઓ ફક્ત તેમના પેટને વિસ્તૃત કરવામાં વ્યસ્ત છે, બીજાને અપમાનિત કરીને દેખાડવાનું કામ કરે છે. અભિમાનને લીધે તેઓ કોઈને કંઈ સમજતા નથી. તેઓ માત્ર પોતાની જાતને જ જુએ છે. તેઓ પોતાના શરીરને પ્રેમ કરે છે. જેમની અંદર અહંકાર હોય છે આવા લોકો પોતાના અહંકારથી માર્યા જાય છે. એવું કહેવાય છે કે આવા સ્વભાવની વ્યક્તિ જો ખૂબ જ ધનવાન હોય તો લક્ષ્મી પણ મોટા ભાગે આવા લોકોની સાથે રહે છે જેથી કરીને તે તેમનો નાશ કરી શકે. જોયું છે કે જ્યારે ચિત્તાનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે તે જમીન પર ઉડવા લાગે છે. કહેવાય છે કે મોટું થવું સહેલું છે, પરંતુ ભગવાન શિવે કહ્યું હતું કે જ્યારે આ વૃક્ષનું સ્વરૂપ હતું ત્યારે પણ તેને ઘમંડ હતો. જેઓ નાના હોય છે તેઓ મોટા થઈને આ રીતે ઘમંડ કરે છે. તેઓ તેમના કરતા મોટાને માન આપવાનું ભૂલી જાય છે. તેમનામાં નમ્રતાની ભાવના નથી. ન નમવું કોઈને નમાવી શકતું નથી. જે અહંકારથી જીવે છે તે થોડા સમય માટે જ જીવી શકે છે. આ વાત બીજા ઉદાહરણથી સમજાવું. હે દેવી, મનુષ્યની અંદર જે રીતે જીવ અને દાંત હોય છે ત્યાં માણસ જ્યારે જન્મે છે અને જ્યારે તે મૃત્યુ પામે છે અને દાંત જન્મના લાંબા સમય પછી દેખાય છે અને મૃત્યુના ઘણા સમય પહેલા ઉખડી જાય છે. બંને વચ્ચેનો તફાવત એ છે કે જીભની અંદર નમ્રતાની લાગણી હોય છે. તે જાણે છે કે કેવી રીતે નમવું, તેથી જ તેનું આયુષ્ય લાંબુ હોય છે. અને દાંતની અંદર જીદ હોય છે, તેથી તે પછી આવે છે અને વહેલા જતી રહે છે. તેવી જ રીતે ભગવાન શિવ કહે છે કે અહંકારવાળા લોકોનું જીવન પણ જલ્દી નષ્ટ થઈ જાય છે. લક્ષ્મી પણ આવા લોકો પાસે એટલા માટે રહે છે કે તેમનું સર્વનાશ કરી શકે. ભગવાન શિવ કહે છે, હે દેવી, આ મૂળને ઉખાડવામાં મારે થોડી પણ મહેનત ન કરી પડી. મોટું થઈને તે આપમેળે જ ઉખડી ગયું. આવી જ રીતે જે દુષ્ટ વ્યક્તિ હોય છે તે થોડા સમય માટે ધનવાન બની જાય છે, થોડા સમય માટે સુખી થાય છે અને વૈભવશાળી બને છે. પરંતુ જ્યારે હું તેમને ધર્મનું પાલન કરવાની તક આપું છું, જો તેઓ સુધરે નહીં તો હે દેવી પાર્વતી, જેમ આ વૃક્ષ તેના મૂળ સાથે નાશ પામે છે તેવી જ રીતે તે પાપી મનુષ્યનો જળ સહિત હું નાશ કરું છું. ભગવાન શંકરે આપેલી બધી સલાહમાં પાર્વતી સમજી ગયા કે હે ભગવાન, તમે ત્રણેય લોકના સ્વામી છો. તમારી માયા ધન્ય છે. આ ભ્રમને અમે સમજી શક્યા નહીં. ત્યારે ભગવાન શંકરે માતા પાર્વતીને કહ્યું કે તમે રાવણનું નામ પણ સાંભળ્યું હશે, જે ત્રણેય લોકો માટે રણકતા હતા, લાંબા સમય સુધી જીવ્યા અને એક દિવસ તે મૃત્યુ પામ્યો. કહેવાય છે કે રાવણના પરિવારમાં મંદોદરી સિવાય કોઈ રડવાવાળું પણ બચ્યું ન હતું. જે અહંકારથી ભરેલો છે, પોતાના અહંકારની સામે કોઈ વ્યક્તિને તૃતીય સમજે અથવા કોઈને નુકસાન પહોંચાડે છે. જેઓ અત્યાચાર કરે છે, પાપોથી બિલકુલ ડરતા નથી, પોતાનું સારું કામ કરવા માટે બીજાને નુકસાન પહોંચાડે છે, તે આવા મનુષ્ય લોકોની શ્રેણીમાં છે.
તે થોડાક સમય માટે સુખી તો રહે છે પરંતુ દીર્ઘકાળ સુધી નહીં રહી શકતા। જેવી જ રીતે આ વૃક્ષ આપમેળે જમીન પર પડી ગયો, કોઈને તેના નાશ કરવા માટે મહેનત ન કરવી પડે, તેવી જ રીતે આવા વ્યક્તિનો નાશ કરવા માટે કોઈને મહેનત કરવી પડતી નથી, તેમનો વિનાશ આપમેળે જ થાય છે। ભગવાન શંકરે કહ્યું કે હે દેવી, જેઓ ભગવાનના ભક્ત છે, જેઓ પોતાના ધર્મનું પાલન કરે છે અને ધાર્મિક નિયમો પ્રમાણે જીવન જીવે છે, જેઓ કોઈને દુઃખી નથી કરતા, તેઓની અને તે જીવોની હું હંમેશા સંભાળ રાખું છું જેઓ બીજાના દુઃખથી દુઃખી થાય છે। જે તમે જુઓ છો આ જંગલમાં બીજા વૃક્ષો પણ છે જે એક સાથે રહે છે, તોફાનનું બળ તેમને કોઈ નુકસાન કરી શક્યું નથી। મિત્રો, ભગવાન શંકરની વાત સાંભળીને માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને ભગવાન શંકરને કહ્યું કે હવે મને સારી રીતે સમજાઈ ગયું છે કે કેમ પાપી લોકોના ઘરમાં દેવી લક્ષ્મી રહે છે। મિત્રો, આ રીતે જવાબ આપીને તમારો ભ્રમ કોઈ દૂર કરી શકશે નહીં। માતા પાર્વતીની શુભેચ્છાઓ તમારી સાથે રહે તો આ વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પર ક્લિક કરજો અને કમેન્ટ બોક્સમાં લખજો જય માં લક્ષ્મી। મળીશું એક નવી માહિતી સાથે। તમારો ખૂબ ખૂબ આભાર।